નમસ્તે મિત્રો, પૂનમ વોઇસ ચેનલમાં તમારું સ્વાગત છે। આજથી શરૂ થતા શ્રાવણ માસની શુભકામના। મારા ભાઈના મૃત્યુ પછી મારી માતા મારી ભાભીને ખૂબ ત્રાસ આપવા લાગી। તે કહેતી, મારા ઘરમાંથી નીકળી જા, તું મારા દીકરાને ખાઈ ગઈ છે। ભાભી રડતી તેના રૂમમાં જતી। તે ન તો તેના માતાના ઘરે જતી કે ન તો તેના પરિવારના સભ્યો તેને મળવા આવતા। એક દિવસ મારી માતાએ મારી ભાભી પર કેરોસીન રેડ્યું અને કહ્યું, આજે હું તને બાળી નાખીશ। ભાભી ચૂપચાપ ઊભી રહી। તેની આંખોમાં આંસુ હતા। જ્યારે હું મારી ભાભીને બચાવવા દોડી ગઈ ત્યારે મારા પિતાએ મને રૂમમાં બંધ કરી દીધી। મને આઘાત લાગ્યો। મારા પિતા જે હંમેશા પૂજાપાઠ કરતા હતા તે આટલા ક્રૂર કેવી રીતે બની ગયા? બહારથી ધુમાડા અને ચીસોના અવાજો આવવા લાગ્યા। હું કંઈ કરી શકતી નહીં। થોડીવાર પછી જ્યારે હું બહાર આવી ત્યારે મેં જે જોયું તેનાથી હું ગભરાઈ ગઈ। ભાભી આંગણામાં ઊભી હતી। વાર્તામાં આગળ શું થાય તે જોઈએ, પણ તેના પહેલાં વિડીયોને લાઈક અને કમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખી દેજો। આજે મારા ભાઈના લગ્ન હતા। ભાભી લગ્ન દરમિયાન સતત રડતી હતી। કદાચ તે આ લગ્નથી ખુશ ન હતી। મારી માતાએ મારા ભાઈ માટે ખૂબ જ નાની છોકરી પસંદ કરી હતી। મારો ભાઈ 40 વર્ષનો હતો અને મારી ભાભી માત્ર 20 વર્ષની હતી। ભાભીના પરિવારે આ લગ્ન બળજબરીથી કર્યા હતા અને લગ્ન ઘરે જ થયા હતા। કોઈ મહેમાનોને આમંત્રણ નહોતું। થોડા સમય પછી ભાભીનો પરિવાર ચાલ્યો ગયો અને મેં ભાભીને ભાઈના રૂમમાં છોડી દીધી। ભાભી ખૂબ રડી રહી હતી। તેની હાલત ખૂબ જ ખરાબ હતી। હું વિચારવા લાગી કે નૈના ભાભી આટલું બધું કેમ રડી રહી છે? જો તે લગ્ન માટે તૈયાર નહોતી તો પછી બળજબરીથી લગ્ન કેમ કરાવવામાં આવ્યા? પણ બધું મારાથી છુપાવવામાં આવી રહ્યું હતું। ગમે તેમ હું મારા રૂમમાં આવી। મધ્યરાત્રિએ જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે મને હજુ પણ ભાભીના રડવાનો અવાજ સંભળાતો હતો। જ્યારે હું બહાર ગઈ ત્યારે મેં જોયું કે મારો ભાઈ આર્યન તેના લગ્નની રાત્રે તેના રૂમમાં નહોતો પણ બહાર સોફા પર સૂતો હતો। તેનો ચહેરો ગંભીર હતો। તેનું શરીર સીધું હતું અને તેની નજર છત તરફ હતી। એવું લાગતું હતું કે તે સૂતો નથી, તે કોઈ ઊંડા વિચારમાં ખોવાયેલો હતો। મારી નજર ધીમે ધીમે નૈના ભાભીના બંધ દરવાજા તરફ ગઈ। અંદરથી રડવાના અવાજો વધુ મોટા થતા ગયા। આ સામાન્ય રડવાનું નહોતું, આ એ પીડા હતી જે દિલ તૂટે ત્યારે બહાર આવે છે। જાણે કોઈએ એના બધા સપના, આશાઓ અને શ્રદ્ધા તોડી નાખી હોય। મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ। જે ભાભી દિવસભર એક પણ શબ્દ બોલતી નહોતી તે હવે રાત્રે ફક્ત ભગવાન સાથે પોતાનું દુઃખ શેર કરી રહી હતી। હું મારા ભાઈ પાસે ગઈ અને કહ્યું, ભાઈ, તું અહીં કેમ છે? તે ચોંકી ગયો। પછી પોતાનો ચહેરો છુપાવીને બોલ્યો, તન્વી, તું હજુ સુધી સૂઈ નથી? મેં કહ્યું, ભાઈ, તને ઊંઘ ક્યાંથી આવી? તું ભાભી સાથે કેમ નથી? તે ખૂબ રડી રહી છે। મારા શબ્દ પર તેનો ચહેરો ફીકો પડી ગયો અને કહ્યું, તને કેટલીક વાતો સમજાશે નહીં તન્વી। સમય આવશે ત્યારે તને બધું ખબર પડી જશે। અને તે પાછો વળીને ચૂપ થઈ ગયો। હું ત્યાં જ ઊભી રહી અને પછી મારા રૂમમાં પાછી આવી, પણ મારું હૃદય ઉશ્કેરાઈ ગયું। સવારનો ઠંડો પવન પડદાને હલાવી રહ્યો હતો। વાતાવરણમાં એક વિચિત્ર શાંતિ હતી। મેં ઘડિયાળ તરફ જોયું। સવારના 7 વાગ્યા હતા। એવું લાગતું હતું કે રાતથી ઊંઘ ગાયબ થઈ ગઈ હતી, છતાં પણ શરીર થાકી ગયું હતું। જ્યારે મેં દરવાજો ખોલ્યો અને બહાર આવી ત્યારે રસોડામાંથી વાસણોનો અવાજ આવી રહ્યો હતો। જ્યારે હું રસોડામાં પહોંચી ત્યારે મેં જે જોયું તેનાથી મારું હૃદય એક ક્ષણ માટે થંભી ગયું। નૈના ભાભી ચૂલા સામે શાંતિથી ઊભી રહીને નાસ્તો બનાવી રહી હતી। તેના ચહેરા પર થાક હતો। તેની આંખો નીચે કાળા કુંડાળા હતા અને આંખો પણ સૂજી ગઈ હતી। હું અંદર ગઈ અને કહ્યું, ભાભી, તમે આરામ કરો, હું નાસ્તો બનાવીશ। તેણે મારી તરફ જોયું અને હળવા સ્મિત સાથે કહ્યું, ના તન્વી, બધાએ સમયસર નાસ્તો કરવો જોઈએ। તેના સ્વરમાં ઘણી નરમાઈ હતી, જાણે બધું દુઃખ છુપાવેલું હોય। કોઈ ફરિયાદ નહીં, કોઈ ગુસ્સો નહીં, ફક્ત મૌન અને જવાબદારી। ત્યારે જ મમ્મી આવી। તેની આંખોમાં ગુસ્સો અને કપાળ પર તણાવ। તેને કહ્યું, તમે આટલો સમય લીધો? બધા ભૂખ્યા બેઠા છે અને તમે હજે નાસ્તો પણ બનાવી રહ્યા છો? નૈનાએ માથું નમાવ્યું અને કહ્યું, થઈ ગયું મમ્મી, હું હમણાં જ પીરસીશ। મમ્મીએ કહ્યું, બકવાસ ના કરો, મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે બધું સમયસર કરવું જોઈએ। મેં મમ્મી તરફ જોયું અને મમ્મીને કહ્યું, ભાભી એકલી છે, થોડો સમય લાગશે ખરું ને?
તે મારા પર ગુસ્સે થઈ ગઈ. હવે તું પણ મને સમજાવવા લાગી છે? અહીંથી ચાલી જા. હું ચૂપ થઈ ગઈ, પણ અંદરથી મારું હૃદય ખૂબ જ બેચેન હતું. તેઓ બહાર ટેબલ પર બેઠા હતા. મેં તેમની તરફ જોયું. ચહેરો નિસ્તેજ, આંખો નીચી અને એવી શાંતિ કે જાણે બોલવાની કોઈ તાકાત જ ન રહી હોય. એ જ ભાઈ જે દરેક બાબતે માતા સાથે દલીલ કરતો હતો, આજે તે સાવ હારેલા માણસની જેમ બેઠો હતો. નેનાએ નાસ્તો ટેબલ પર રાખ્યો અને એક બાજુ શાંતિથી ઊભી રહી. કોઈએ આભાર માન્યો નહીં કે તેની તરફ જોયું નહીં. ઘણા દિવસો વીતી ગયા, પણ ઘરનું વાતાવરણ બદલાયું ન હતું. મેં જોયું કે નેના દિવસે ને દિવસે વધુ ને વધુ શાંત અને થાકેલી દેખાતી હતી. પહેલાં પણ તે વધારે બોલતી ન હતી, પણ હવે તેના ચહેરા પરના હાવભાવ પણ ગાયબ થઈ ગયા હોય તેવું લાગતું હતું. મારો ભાઈ આર્યન પણ સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. જ્યારે તે ઘરમાં હોય ત્યારે પણ એક ખૂણામાં શાંતિથી બેઠો રહેતો. ન તો તે ભાભી સાથે વાત કરતો કે ન તો કોઈ બીજા સાથે. અને સૌથી વિચિત્ર વાત એ હતી કે તેણે અત્યાર સુધી ભાભીના રૂમમાં એક પણ રાત વિતાવી ન હતી. લગ્નને 3 અઠવાડિયા થઈ ગયા હતા, પણ ક્યારેક તે લિવિંગ રૂમમાં સોફા પર તો ક્યારેક પિતાના રૂમમાં અલંગ પર સૂતો. એક સાંજે મેં મમ્મીને ધીમેથી પૂછ્યું, મમ્મી, ભાઈ અને ભાભી રૂમમાં કેમ સૂતા નથી? મમ્મી ગુસ્સાથી જોઈ રહી. તને દરેક બાબતમાં દખલ કરવાની આદત છે. આ તેમનો પરસ્પર મામલો છે. તારે ચિંતા કરવાની જરૂર નથી. હું ફરીથી ચૂપ થઈ ગઈ, પણ મારું હૃદય બેચેન હતું. રાત્રે જ્યારે હું રસોડા પાસેથી પસાર થઈ ત્યારે મેં જોયું કે ભાઈ એ જ જૂના સોફા પર સૂતેલા હતા. અડધું ધાબળાથી ઢંકાયેલું હતું. તેમનો ચહેરો મૂંઝવણથી ભરેલો હતો. હું કંઈક કહેવા જતી હતી ત્યારે મારી નજર ભાભીના રૂમ તરફ ગઈ. દરવાજો અડધો ખુલ્લો હતો અને રૂમમાં આછો પ્રકાશ હતો. નેના ઓશિકા સામે પીઠ ટેકવીને બેઠી હતી, હાથમાં ચાનો કપ અને થાકેલી આંખો. જાણે દરવાજામાંથી તેની ઊંઘ પણ પાછી આવી ગઈ હોય. બીજા દિવસે મમ્મીએ તેને રસોડામાં બોલાવી. સાંભળો, આજે બપોરે આંગણું સાફ કરો અને પડદા પણ ધોઈ નાખો. મહેમાનો સાંજે આવી શકે છે. નેનાએ ધીમેથી માથું હલાવ્યું. અને સાંભળો, નાની માટે પણ ખીચડી બનાવો. થોડું ઓછું તેલ ઉમેરો અને લોટ પણ ભેળવો. હું આ બધું સાંભળી રહી હતી અને મારા હૃદયમાં પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા. શું આ બધું કામ નવી દુલ્હન પાસેથી કરાવવું યોગ્ય છે? કોઈ આરામ નહીં, કોઈ અપમાન નહીં, કોઈ લાગણીઓ નહીં. તેને કંઈ આપવામાં આવી રહ્યું ન હતું. આ બધું રોજિંદી આદત બની ગઈ હતી. જાણે તે ઘરની વહુ નહીં પણ નોકરાણી હોય, જેની પાસેથી ફક્ત કામ કરાવવાનું હોય છે, પ્રેમ કે દયા નહીં. અને મારા ભાઈ, તેનું મન ફક્ત સમસ્યા નહીં પણ એક કોયડો બની ગયું હતું. જાણે તે કંઈક જાણતો હોય પણ કહી શકતો ન હોય. તે રાત્રે ઘરનું વાતાવરણ બીજી રાતો કરતાં અલગ હતું. જાણે કંઈક ભારે થઈ રહ્યું હોય. નેનાએ ભોજન રાંધ્યું, તે બધાની સામે રાખ્યું અને પછી ચૂપચાપ રસોડામાં ગઈ. તેના ચહેરા પર થાકની સાથે ઊંડી ઉદાસીની રેખાઓ હતી, જે દરરોજ ઊંડા થતી જતી હતી. હું પણ ચૂપચાપ મારા રૂમમાં ગઈ, પણ મારું મન મૂંઝવણમાં હતું. થોડીવાર પછી અચાનક ઘરમાં મોટા અવાજો આવવા લાગ્યા. ભાઈ આર્યનનો મમ્મીના રૂમમાંથી જોરદાર અવાજ આવ્યો. છેવટે મમ્મી, ક્યાં સુધી? તું મને તેના રૂમમાંથી ક્યાં સુધી દૂર રાખશે? હું પરણિત છું, હું તેની સાથે રહીશ. મમ્મીનો અવાજ પણ જોરદાર થઈ ગયો. સાવધાનીથી વાત કરો. તું મમ્મી સાથે આ રીતે વાત કરે છે? તને ખબર નથી કે તારા માટે શું યોગ્ય છે અને શું નથી? હું મજાક કરું છું. હું તારા ભલા માટે કહી રહી છું. આ કેવું સારું છે મમ્મી? ભાઈએ બૂમ પાડી. પત્નીથી દૂર રહેવું સારું છે? તું મને બળજબરીથી લગ્ન કરાવ્યા અને હવે જ્યારે હું મારી પત્ની સાથે રહેવા માગું છું ત્યારે તમે મને કેમ રોકો છો? ચૂપ રહો. તમને કાંઈ ખબર નથી. તમને શું થઈ રહ્યું છે તે જાણવાની સમજ નથી. હું આઘાતમાં દરવાજા પાસે આવી. મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તેમના શબ્દો કોઈ સત્ય તરફ ઇશારો કરી રહ્યા હતા, જેના વિશે મને અત્યાર સુધી કોઈ ખ્યાલ નહોતો. ભાઈનો અવાજ ગુસ્સાથી ભરેલો હતો અને મમ્મીના સ્વરમાં એ જ શક્તિ હતી જેનો અમને બાળપણથી ડર હતો. મમ્મી, તમે મારા જીવનના નિર્ણયો લઈ રહ્યા છો, પણ મારી પત્નીનું જીવન બરબાદ થઈ રહ્યું છે. તે દિવસ રાત કામ કરે છે, એક પણ શબ્દ બોલતી નથી અને તમે તેને નોકરાણીની જેમ આદેશ આપો છો. તમે તેના માટે બોલશો? મેં તે અનાથ છોકરીને આ ઘરમાં સ્થાન આપ્યું હતું અને આજે તમે તેને મારી વિરુદ્ધ ટેકો આપી રહ્યા છો. જો આ બધાને ટેકો આપવો બળવો છે તો હા, હું બળવાખોર છું. તે ક્ષણે માતા ચૂપ થઈ ગઈ અને હું અંદરથી ધ્રુજી ઉઠી.
આ તે ક્ષણ હતી જ્યારે મારા ભાઈનું મન પહેલી વાર તૂટી ગયું હતું. આજે પણ તે જ લોન્ચના સોફા પર સૂતા હતા, પણ તેનો અવાજ તે ઘરની દિવાલોને હચમચાવી નાખતો હતો. હું દરવાજાથી દૂર જવા જતી હતી, ત્યાં જ મને પાછળથી જોરદાર ઝટકો લાગ્યો. દરવાજો ખુલ્યો અને મમ્મી મારી સામે ઊભી હતી. તેની આંખોમાં તોફાન હતું. એક ક્ષણ માટે તે કંઈ બોલી નહીં. તે ફક્ત મારી આંખોમાં જોતી રહી. તું વાતચીત સાંભળી રહી હતી? તેનો સ્વર ઝેરથી ભરેલો હતો. હું મમ્મી પાસેથી પસાર થઈ રહી હતી. મેં હચમચાવીને કહ્યું, પણ હું મારા શબ્દો પૂરા કરું તે પહેલાં જ મારા ગાલ પર એક જોરદાર થપ્પડ પડી. મારી આંખોમાં અંધારું છવાઈ ગયું. મારું હૃદય એક ધબકારો ચૂકી ગયું હતું અને હું એક ડગલું પાછળ હટી ગઈ. સાંભળ, જો તું ફરીથી મારા રૂમની નજીક ફરશે તો હું તારી જીભ કાઢી નાખીશ. તારું મન હવે તારા કાબુ બહાર જઈ રહ્યું છે. તારા રૂમમાં જા અને જે સાંભળ્યું છે તે તારા મનમાંથી કાઢી નાખ. મારા હોઠ ધ્રુજવા લાગ્યા. મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ મારા મોંમાંથી કંઈ નીકળ્યું નહીં. હું મમ્મીને પૂછવા માંગતી હતી કે તે શું છુપાવી રહી છે, તે આટલી કડક કેમ થઈ ગઈ છે, પણ હું ચૂપ રહી. હું મારા રૂમમાં આવી અરીસા સામે ઊભા રહીને મેં મારા ગાલ પર હાથ મૂક્યો. તે લાલ થઈ ગયો હતો, પણ મારા હૃદયમાં ઘા તેના કરતાં ઘણા ઊંડા હતા. મારા હૃદયમાં સત્ય જાણવાની આંખ સળગવા લાગી હતી. હું પલંગ પર સૂઈ ગઈ. મને ઊંઘ ન આવી રહી હતી. ફક્ત પ્રશ્નો હતા અને દરેક પ્રશ્ન પાછળ માતાનો ચહેરો હતો. કડક, ઠંડી અને કંઈક છુપાવવાનો પ્રયાસ. થોડા દિવસો શાંતિમાં પસાર થયા, પણ ઘરનું વાતાવરણ એવું જ રહ્યું. મમ્મી વધુ કડક બની ગઈ હતી અને ભાઈ હવે સંપૂર્ણપણે શાંત હતો. ભાભીની હાલત હવે દિવસે ને દિવસે બગડતી જતી હતી. મેં પહેલી વાર જોયું તે ચહેરો જે પહેલાં નિર્દોષ પ્રકાશથી ભરેલો હતો, હવે ફીકો પડી ગયો હતો. એક દિવસે જ્યારે હું રસોડામાં ગઈ ત્યારે તે ત્યાં ઊભી હતી. ગેસ બળી રહ્યો હતો અને તે વાસણો ધોઈ રહી હતી. તે થોડી ખાંસી રહી હતી અને તેના હાથ વારંવાર ધ્રુજતા હતા. ભાભી, તમે ઠીક છો? મેં ચિંતાથી પૂછ્યું. તે સ્તબ્ધ થઈ ગઈ અને પછી હસવાનો પ્રયાસ કર્યો. હા, તો ફક્ત થોડો તાવ છે. તમે ડૉક્ટર પાસે જાઓ, હું તમને લઈ જઈશ. ના તન્વી, બધું કામ બાકી રહેશે અને તમારી મમ્મી ગુસ્સે થશે. હું ઠીક છું. તેના અવાજમાં નબળાઈ સ્પષ્ટ દેખાતી હતી, પણ છતાં તે હંમેશની જેમ બધું છુપાવી રહી હતી. તે રાત્રે જ્યારે બધા સૂતા હતા ત્યારે હું મારા રૂમમાંથી બહાર આવી. મેં જોયું કે તે લોન્જમાં કાર્પેટ પર બેઠી હતી, આંખો બંધ કરીને, માથું પકડીને. હું દોડીને તેની પાસે ગઈ. ભાભી, શું થયું? મને ખૂબ માથાનો દુખાવો થઈ રહ્યો છે. કદાચ વધારે કામને કારણે. આ વધારે કામ નથી. તમે જે જુલમ સહન કરી રહ્યા છો તેની આ સજા છે. મારા મોંમાંથી આ વાત આપમેળે જ નીકળી ગઈ. તેણી કંઈ બોલી નહીં. તેણીએ ફક્ત આંખો બંધ રાખી. મેં તેનો હાથ પકડ્યો. બરફ જેવું ઠંડો હતો. કાલે આપણે ડૉક્ટર પાસે જઈશું. હવે હું સહન કરી શકતી નથી. જો મમ્મીને ખબર પડી જાય તો શું? જો તમે ચૂપચાપ બીમાર પડતા રહો છો તો તમે મશીન નથી, તમે માણસ છો. તેની આંખોમાંથી આંસુ સરી પડ્યા, પણ તેણીએ કંઈ કહ્યું નહીં. રાત હંમેશની જેમ શાંત હતી, પણ હવામાં એક વિચિત્ર બેચેની હતી. કોઈ અજાણ્યા ભયથી હૃદય ધ્રુજી રહ્યું હતું. મને બિલકુલ ઊંઘ ન આવી. દિવાલો પર લટકતા પડછાયા પણ કંઈક કહી રહ્યા હોય તેવું લાગતું હતું, પણ બધું શાંત હતું. રાતના 3 વાગ્યા હતા. પછી દરવાજાનો ધીમે ધીમે ખુલ્યો. હું ચોંકીને જાગી ગઈ. મેં શાંતિથી દરવાજો ખોલ્યો. મેં આર્યનભાઈને ધીમે ધીમે નેનાના રૂમ તરફ જતા જોયો. તેમની ગતિ ધીમી હતી, પણ તેમની બેચેની સ્પષ્ટ દેખાતી હતી. પહેલી વાર તે તેમની પત્નીના રૂમમાં જઈ રહ્યા હતા. મારા હૃદયમાં ઘણો પ્રશ્ન ઊભા થયા, ઘણી આશાઓ પણ. રૂમ બંધ થઈ ગયો અને પછી આખું ઘર એકદમ શાંત થઈ ગયું. હું પાછી સૂઈ ગઈ, પણ હવે મારું હૃદય શૂન્ય થઈ ગયું હતું. ઊંઘ ક્યાંય દેખાતી ન હતી, પણ હું છત તરફ જોતી રહી. સૂર્યનું પહેલું કિરણ પણ બહાર નીકળ્યું ન હતું. ત્યારે એક ભયંકર ચીસ ઘરને હચમચાવી ગઈ. આર્યન, જાગો! આર્યન! હું ગભરાટમાં જાગી ગઈ. મેં દરવાજો ખોલ્યો અને બહાર દોડી ગઈ. બીજા બધા પણ દોડી આવ્યા. નેનાના રૂમનો દરવાજો ખુલ્લો હતો. અંદરનું દ્રશ્ય મારા હૃદયમાં તોફાનની જેમ ઉતરી ગયું. આર્યનભાઈ પલંગ પર નિર્જીવ પડેલો હતો, આંખો બંધ, ચહેરો નિસ્તેજ અને હોઠમાંથી લોહી વહી રહ્યું હતું. એક શાંત મૃત્યુ જેના નિશાન તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. નેના એક ખૂણામાં લપેટાઈને બેઠી હતી. ભયથી સફેદ ચહેરો, આંખોમાં ભય અને આખું શરીર ધ્રુજી રહ્યું હતું. માતાની ચીસો આકાશ સુધી પહોંચી ગઈ.
તમે મારા દીકરાને ખાઈ ગયા. મેં તમને કહ્યું હતું કે તેને તમારી નજીક ન બોલાવો. તમે જોયું કે તમે તેને તમારા ખરાબ સુગંધથી મારી નાખ્યો છે. તે ખૂબ રડવા લાગી અને બીજી જ ક્ષણે તેના તરફ ઘસી ગઈ. હું તમને છોડીશ નહીં. તમે ખૂની છો. તમે મારા દીકરાને મારી નાખ્યો. હું તેમની વચ્ચે આવી ગઈ. માતા, ભગવાન માટે પહેલાં જુઓ શું થયું છે. શું થયું છે? હું બધું જાણું છું. આ છોકરી મારા દીકરાના મૃત્યુનું કારણ છે. હું નેના તરફ જોવા લાગી. તેનો ચહેરો ખાલી હતો, જાણે તે કંઈક સમજાવવાનો પ્રયાસ કરી રહી હોય. તેના હોઠ ધ્રુજતા હતા અને તેની આંખોમાં આંસુ અટકી ગયા હતા. હું મારા ભાઈ પાસે ગઈ, તેને નાડી તપાસી, પણ તેનું હૃદય પહેલાંથી જ બંધ થઈ ગયું હતું. તે કાયમ માટે ગયો હતો. રૂમમાં શોકનું વાતાવરણ હતું, પરંતુ શોકના તે વાતાવરણમાં એક પ્રશ્ન ગૂંજતો હતો. શું નેના ખરેખર ખૂની છે કે તે પોતે કોઈ ષડયંત્રનો ભોગ બની હતી, જેનું સત્ય હવે બધા સમક્ષ પ્રગટ થવાનું હતું? આર્યનભાઈના મૃત્યુ પછી ઘરનું વાતાવરણ કાયમ માટે બદલાઈ ગયું હોય તેવું લાગતું હતું. દિવાલો શાંત હતી, હવા બંધ થઈ ગઈ હતી અને દરેક ઓરડો શોકમાં ડૂબેલો હોય તેવું લાગતું હતું. પરંતુ સૌથી ખતરનાક પરિવર્તન મમ્મીના વર્તનમાં હતું. તે હવે ફક્ત રડતી નહોતી, તે જોરથી ચીસો પાડતી હતી અને દરેક પ્રકારના ગુસ્સા સાથે નેનાને દોષી ઠેરાવતી હતી. અંતિમ સંસ્કાર પછી જ્યારે અમે ઘરે પાછા ફર્યા ત્યારે મમ્મીની આંખોમાં દુઃખ કરતાં બદલાની આગ વધુ હતી. મેં બધાને પહેલેથી જ કહી દીધું હતું. મેં તેને તે રૂમમાં જવાની મનાઈ કરી હતી. આ છોકરીએ તેને ડૂબાડી દીધો. મમ્મીએ જોરથી ચીસો પાડી. નેના શાંતિથી બેઠી, તેના ખોળામાં હાથ, આંખો નીચી. તેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો હતો ને તે ગુનેગારની જેમ બેઠી હતી. પણ તેના ચહેરા પર કોઈ ચાલાકી નહોતી, ફક્ત થાક અને તૂટેલા વિશ્વાસની ઝલક દેખાતી હતી. મને તમારા પર શરમ આવે છે. તમે મારા દીકરાના દુશ્મન હતા. મને ખબર હતી કે આ દિવસ આવશે. તમે મારા આર્યનને મારી નાખ્યો. હવે મમ્મીનો સ્વર આરગથી ભરેલો ન હતો, પણ નફરતથી સળગી રહ્યો હતો. મમ્મી, હવે થોભો. મેં હિંમત ભેગી કરીને કહ્યું. ભાઈ બીમાર હતો. તમે જાણો છો કે તેના મૃત્યુનું કારણ તેની નબળાઈ અને બીમારી હોઈ શકે છે. ભાભીને દોષ ન આપો. તે પોતે ખૂબ દુઃખમાં છે. મમ્મીએ મારી સામે જોયું અને ગુસ્સાથી બૂમ પાડી. તો હવે તમે પણ તેની સાથે જોડાઈ ગયા છો. તમને ખબર નથી કે તે કેવી છોકરી છે. તે અમને છેતરીને અહીં આવી હતી. તેણે પોતાનો નિર્દોષ ચહેરો બતાવીને મારા દીકરાને છીનવી લીધો. હું ચૂપ થઈ ગઈ. મારી પાસે કહેવા માટે ઘણી બધી વાતો હતી, પણ મારી માતા સામે કોઈ દલીલનો અર્થ નહોતો. સામાન્ય રીતે ચૂપ રહેતા પિતાએ તે દિવસે મારી માતાને ટેકો આપ્યો અને કહ્યું કે આવી છોકરીઓ ફક્ત ચાલાકીથી ઘર બગાડે છે. પહેલાં તે અમારા દીકરાને અમારાથી છીનવી ગઈ અને હવે તેણે તેને મારી નાખ્યો. હવે તે અમારા પર દયા બતાવવાનો ડોળ કરશે. નેનાના ચહેરા પર થોડી ગભરાટ છવાઈ ગઈ. તેના હોઠ હલ્યા, પણ તે કંઈ બોલી શકી નહીં, જાણે તેના શબ્દો તેના ગળામાં અટવાઈ ગયા હોય. હું તમને હવે એક દિવસ માટે પણ આ ઘરમાં જોવા માંગતી નથી. કાં તો તમે પોતે જ જાઓ છો અથવા તો તમે શું કરો. મેં ફરીથી કહ્યું, તું ક્યાં સુધી તમારા નફરતથી અમને બાળતી રહીશ? શું દરેક દુઃખનો દોષ એક વ્યક્તિ પર મૂકવો ન્યાય છે? માતાએ મારા પર હુમલો કર્યો, પણ આ વખતે હું પાછી હટી નહીં. હું હવે સમજી ગઈ હતી કે આ ઘરમાં સત્યનો અવાજ ઉઠાવવો જરૂરી બની ગયો છે. પરંતુ નેના આજે પણ ચૂપ હતી, જાણે તેને બધું ભગવાન પર છોડી દીધું હોય. પણ એક વાત ચોક્કસ હતી, આ આરોપ ફક્ત મૌખિક હતો. આ નેનાને દરેક પરિસ્થિતિમાં જાળવી રાખેલા આધાર પર હુમલો હતો. તેના ભાઈના મૃત્યુ પછી નેનાનું જીવન એક પીડાદાયક સફર બની ગયું હતું. સવારે આંખ ખુલતાની સાથે જ તેનો દિવસ માતાના કડવા શબ્દોથી શરૂ થતો. બપોરે સખત ગરમી, થાક અને નબળાઈ હોવા છતાં ઘરનું આખું કામ તેને પોતાનું જ રહેતું. તે બધું જ કરતી. કપડાં ધોવાનું, આંગણું સાફ કરવાનું, મહેમાનોની સેવા કરવાનું. અને જો તે થોડી પણ મોડી થાય તો માતા બૂમ પાડતી, તે મારા દીકરાને ખાઈ ગઈ. હવે તું અમારા પર રાજ કરવા માગે છે. મેં ઘણીવાર નેનાને ટેકો આપવાનો પ્રયાસ કર્યો, પણ માતા મારી વાત સાંભળવા તૈયાર નહોતી. હવે તું પણ તેનો પક્ષ લઈ રહી છે. તન્વી, યાદ રાખજે, હું તારી માતા છું અને માતા ક્યારેય ખોટી હોતી નથી. હું ચૂપ થઈ જતી, પણ મારું હૃદય અંદરથી રડતું રહેતું. પિતા, જેને એક સમયે નરમ દિલના માનવામાં આવતા હતા, હવે માતાને ટેકો આપવા લાગ્યા હતા.
જ્યારે પણ હું કંઈક કહેતી ત્યારે તે ઠંડા સ્વરમાં જવાબ આપતા, તારી માતા જે કંઈ કહી રહી છે તે સાચું છે. આ છોકરીને અમારા દીકરાને છીનવી લીધો છે. તે આ સજાને પાત્ર છે. એવું લાગતું હતું કે નેનાનો ગુનો ફક્ત વિધવા બનવાનો ન હતો, બલકે અમારા દીકરાની પત્ની બનવું એ તેનો સૌથી મોટો ગુનો હતો. એક દિવસ નેનાએ હિંમત ભેગી કરીને બસ આટલું જ કહ્યું, મને કદાચ તાવ આવ્યો હશે, આજે મને થોડો આરામ કરવા દો. મમ્મીએ તેને જોરથી ધક્કો માર્યો. નાટક ના કર, મને ખબર છે કે તું શું ઈચ્છે છે. પહેલાં તું મારા દીકરાને તારા રૂમમાં બોલાવીને કહેતી હતી કે તે બીમાર છે. હવે તું પોતે બીમાર હોવાનો ડોળ કરી રહી છે. મેં તરત જ આગળ વધીને નેનાને ટેકો આપ્યો. તે લગભગ જમીન પર પડી ગઈ. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ તેના હોઠ હજુ પણ શાંત હતા. તે દિવસે મેં પહેલીવાર વિચાર્યું કે તે વ્યક્તિ કેટલી મજબૂત છે જે ફક્ત ધીરજથી જુલમ સહન કરે છે, અને તે સમાજ કેટલો નબળો છે જે જુલમીને ટેકો આપે છે અને ચૂપચાપ તમાશો જુએ છે. હું નેનાને તેના રૂમમાં લઈ ગઈ. મેં તેને ઢાબળો ઓઢાડીને પાણી આપ્યું. મેં કહ્યું કે હું તમારી સાથે છું ભાભી, હું તમને હવે સહન નહીં કરવા દઉં. નેનાએ મારી સામે જોયું. તેની આંખોમાં આશાની એક ચમક દેખાઈ. કદાચ પહેલીવાર તેને વિશ્વાસ થયો કે તે એકલી નથી. દિવસો પસાર થઈ રહ્યા હતા, પણ નેનાના જીવનમાં અંધકાર ઓછો થતો ન હતો. થોડીવાર પછી ડોરબેલ વાગી. જ્યારે હું દરવાજા પાસે ગઈ ત્યારે મેં 3 સ્ત્રીઓને ત્યાં ઊભી જોઈ. તેમના હાથમાં મીઠાઈના બોક્સ હતા અને તેમના ચહેરા પર નરમ ભાવ હતો. તેઓએ કહ્યું, નમસ્તે દીકરી, અમે એક જ પાડોશના છીએ. તમારી ભાભી વિશે સાંભળીને અમે અહીં આવ્યા છીએ. જો તમે પરવાનગી આપો તો અમને તેની સાથે વાત કરવા માંગીએ છીએ. મને આશ્ચર્ય થયું, પણ આદરપૂર્વક તેમણે અંદર લઈ ગઈ. તે આંગણામાં બેઠી અને મેં નેનાને બોલાવી. નેના ધીમે ધીમે અંદર આવી. તેના માથા પર સફેદ દુપટ્ટો અને તેની આંખો નીચે હતી, પરંતુ તેના ચહેરા પર તેજ માસૂમ શાંતિ હતી. તે સ્ત્રીઓએ તેને જોતા જ તેમના ચહેરા પર હળવું સ્મિત આવી ગયું. તેઓએ કહ્યું, તે ખૂબ જ શિષ્ટ, સરળ અને સંસ્કારી છોકરી છે. અમે તેના વિશે ખૂબ જ સારા સમાચાર સાંભળ્યા છે. મેં સાંભળ્યું છે કે અમારા ઘરમાં એક વિધુર માટે લગ્નનો પ્રસ્તાવ છે. અમને નેના ખૂબ ગમે છે. અમે તેની સાથે વાત કરવા માગીએ છીએ. આ સાંભળીને નેનાનો ચહેરો ફીકો પડી ગયો અને મારા શ્વાસ થંભી ગયા. અમે કંઈ બોલીએ તે પહેલાં જ માતા રૂમમાંથી બહાર આવી અને ત્યાં બેઠેલી સ્ત્રીઓને જોઈને તે બધું સમજી ગઈ. તેણે ગુસ્સાથી પૂછ્યું, શું થઈ રહ્યું છે? એક સ્ત્રીએ ધીમેથી કહ્યું, બહેન, અમે નેનાના લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યા છીએ. જો તમને વાંધો ન હોય તો. માતાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેણીએ કહ્યું, શું તમને સમજ નથી કે તેના માટે લગ્નનો પ્રસ્તાવ લાવો? આ એ જ છોકરી છે જેણે મારા દીકરાને મારી નાખ્યો. હવે આ વિધવાને પાડોશમાં બધાને ઉશ્કેરીને ફરીથી દુલ્હન બનવું છે. એક સ્ત્રીએ કહ્યું, અમે ફક્ત તેના સારા ગુણો વિશે સાંભળ્યું હતું. માતાએ કહ્યું, બસ મારા ઘરમાંથી નીકળી જાઓ. આ છોકરીએ સગા સંબંધીઓમાં અમારું માન બગાડ્યું છે. હવે તે પાડોશમાં પણ એક દ્રશ્ય ઊભું કરવા માંગે છે. સ્ત્રીઓ શાંતિથી ઊભી થઈ અને ચાલી ગઈ. તેમના ચહેરા પર ઉદાસી હતી. મેં માતાને કહ્યું, માતા, તમે તેને આટલી બધી ખરાબ વાતો કેમ કહી? તે સારા ઈરાદાથી આવ્યા હતા. માએ કહ્યું, ચૂપ રહે તન્વી, તને કંઈ ખબર નથી. આ બધું એક યુક્તિ છે. આ કમનસીબ છોકરી માટે માન પાછું મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે. મેં દિવાલ સામે ઊભી રહેલી નેના તરફ જોયું. તેની આંખોમાં આંસુ હતા, પણ તેના હોઠ હજુ પણ શાંત હતા. મારા હૃદયમાં દુઃખની લહેર ઉડી. થોડા દિવસો પછી પાડોશમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ. કેટલાક ધીમેથી ઉલ્લેખ કરતા, કેટલાક મારા કાનમાં ફસાતા કે તે યુવાન વિધવા માટે લગ્નનો પ્રસ્તાવ આવ્યો છે. તેનામાં કંઈક ખાસ હોવું જોઈએ. શું તે ખરેખર તેની સાસુ જે કહે છે તેવી જ છે? આ શબ્દો મારા કાન સુધી પહોંચ્યા, જાણે તેનું હૃદય સળગી ગયું. તે સાંજે જ્યારે નેના રસોડામાં રોટલી બનાવી રહી હતી, માં ગુસ્સે થઈ ગઈ. તેણે કહ્યું, તમે હવે પાડોશના પુરુષોને લલચાવવા લાગ્યા છો. દીકરી હંમેશા પુસ્તકો વાંચતી રહે છે. આ તમારો ઉછેર છે. તેથી જ તમે મારા ઘરમાં મારા દીકરાની વિધવા તરીકે બેઠા છો. નેના ચોંકી ગઈ અને તેને જોવા લાગી. તેણે કહ્યું, ના, મેં કંઈ કર્યું નથી. માં બૂમો પાડી રહી હતી. મને લગ્ન પ્રસ્તાવ લઈને આવેલી સ્ત્રીઓ વિશે બધું ખબર છે.
તેણે કહ્યું કે પુરુષો તમારા વિશે વાત કરે છે. તેઓ તમારી સુંદરતા અને કોમળતા વિશે વાત કરે છે. તમે પાડોશીઓને પણ તમારા વિશે પાગલ બનાવી દીધા છે. નેનાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તે પાછળ હટી ગઈ. તેણે કહ્યું, મારા ભગવાન સાક્ષી છે, મેં કંઈ ખોટું કર્યું નથી. માતાએ રસોડાના વાસણો જમીન પર ફેંકી દીધા અને નેનાને જોરથી હલાવ્યા. તેણે કહ્યું, તું મને બદનામ કરશે, તું મારી દીકરીની પ્રતિષ્ઠાને કલંકિત કરશે. હું તને જીવતી નહીં છોડું. હું દોડીને આવી અને માતાનો હાથ રોક્યો. મેં કહ્યું, માતા, તું શું કરી રહી છે? તે બંધ કર. ભાભી નિર્દોષ છે. તે કોઈની સાથે વાત પણ કરતી નથી. તેણે શું ગુનો કર્યો છે? માતાએ મને ઠપકો આપ્યો અને મારા ગાલ પર જોરથી થપ્પડ મારી. તેણે કહ્યું, તું પણ હવે તેની ભાષા બોલવા લાગી છે. તને ખબર નથી કે તે કેવી છોકરી છે. જો તું પણ તેના જેવી બનવાનો પ્રયાસ કરશે તો હું તને પણ ઘરમાંથી કાઢી મૂકીશ. નેના જમીન પર પડી હતી. તેનો પોતાનો ચહેરો હાથથી ઢાંકી દીધો હતો, જાણે તે આખી દુનિયાથી પોતાને છુપાવવા માંગતી હોય. તે રાત્રે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે હું શાંતિથી તેના રૂમમાં ગઈ. તેની આંખો સૂજી ગઈ હતી અને તેના ચહેરા પરના ઈજાના નિશાન હતા. હું તેની બાજુમાં બેઠી. તેનો હાથ પકડીને કહ્યું, ભાભી, મને ખબર છે કે તમે નિર્દોષ છો. હવે આ બધું સમાપ્ત કરવાનો સમય આવી ગયો છે. નેનાએ શાંતિથી મારી સામે જોયું. તેની આંખો થાકેલી હતી, જાણે તેને નક્કી કરી લીધું હોય કે હવે તેણે આ બધું સહન કરવાનું બંધ કરવું પડશે અથવા બધું સમાપ્ત કરવું પડશે. બીજા દિવસે સવારે મેં નેનાને આંગણામાં બેઠી શાકભાજી કાપતી જોઈ. તેના હાથ ધ્રુજી રહ્યા હતા અને તેના કપાળ પર પરસેવો હતો. માતા હંમેશની જેમ રસોડામાં બૂમ પાડી રહી હતી, નાસ્તો હજુ તૈયાર નથી. શું તે મરી ગઈ છે? હું નેના પાસે દોડી ગઈ. તેણે કહ્યું, ભાભી, તમે આરામ કરો, હું નાસ્તો બનાવીશ. તે કંઈક કહેવા જતી હતી ત્યારે માતા ત્યાં આવી. તેણે કહ્યું, શું તમે હવે આ કામ પણ કરશો? તમે વકીલ બનવા આવ્યા છો? મેં પહેલીવાર તેની આંખોમાં જોયું અને કહ્યું, હા, હું તે કરીશ, કારણ કે હવે હું તમને આ જુલમ સહન કરવા નહીં દઉં. નેના એક માણસ છે, કેદી નથી. માતાની આંખો પહોળી થઈ ગઈ. તમે શું કહ્યું? હવે તમે મારી સાથે દલીલ કરશો? માતા, મેં ઘણું સહન કર્યું છે. તમે જે કહો છો તે બધું મેં સંમતિ આપી. મેં દરરોજ ચૂપચાપ સહન કર્યું, પણ હવે નહીં. નેના સામે આવો ગુનો કરવાનો તમને કોઈ અધિકાર નથી. ભાઈના મૃત્યુથી બધા દુઃખી છે, પણ તેના માટે કોઈ નિર્દોષ વ્યક્તિને દોષ આપવો ખોટું છે. બંધ કરો. જો હું એક શબ્દ પણ બોલીશ તો માતા શું કરશે? તે મને પણ મારશે. તે મને ક્રૂર પણ કરશે. માતાએ હાથ ઊંચો કર્યો અને મારા ગાલ પર એક જોરદાર થપ્પડ પડી. આ તમારો ઉછેર છે? તમે મારી સાથે દલીલ કરશો? મારું માથું નમી ગયું, પણ મારી આંખોમાં આંસુ નહોતા. મને ખબર હતી કે આ થપ્પડ ફક્ત મારા ચહેરા પર જ નહીં, મારી હિંમત પર પણ પડી. પણ હવે હું નબળી નહોતી. હા માતા, આ મારો ઉછેર છે કે જો અન્યાય થાય તો તેની સામે અવાજ ઉઠાવવો જોઈએ, ભલે તે પોતાની માતા સામે હોય. પિતા નજીકમાં બેઠા હતા. તે બધું જોઈ રહ્યા હતા, પણ તે હંમેશની જેમ ચૂપ હતા. તેનું મૌન હવે મને દુઃખ આપવા લાગ્યું હતું. શું તે માતા જેવું વિચારવા લાગ્યા હતા કે તેણે પોતાનો અવાજ ગુમાવી દીધો હતો? હું નેનાનો હાથ પકડીને તેને અંદર લઈ ગઈ અને દરવાજો બંધ કરી દીધો. હવે બસ, જો હું હજુ પણ ચૂપ રહે તો આ બધું ક્યારેય ખતમ નહીં થાય. નેનાએ મારી તરફ જોયું. તેની આંખોમાં આંસુ હતા, પણ પહેલીવાર તેના હોઠ પર હળવું સ્મિત હતું. તે મારા માટે તારી માતા સામે અવાજ ઉઠાવ્યો. તન્વી, હવે હું પણ ચૂપ નહીં રહીશ. તે ક્ષણે મને એવું લાગ્યું કે નેના પહેલીવાર મુક્ત થઈ ગઈ છે અને પહેલીવાર મેં પોતાને બળવાનો ભાગ બનાવતા જોયો છે. આ બળવો ફક્ત અવાજ વિશે નહોતો, તે માનવતા, આદર અને અધિકારો માટે હતો. થોડા દિવસો પછી વિસ્તારની એ જ આદરણીય સ્ત્રીઓ ફરી આવી. તેમની સાથે બીજી એક સ્ત્રી હતી, ખૂબ જ સારી અને શિષ્ટ. મેં તેમને અંદર બેસાડ્યા અને થોડું પાણી લેવા ગઈ. અમને નેના ખૂબ ગમતી હતી. તેઓએ વાત શરૂ કરી. અમે તેની ધીરજ, નમ્રતા અને સરળ જીવન વિશે સાંભળ્યું છે. અમારા ભાભીના દીકરા માટે એક પ્રસ્તાવ છે. જો તમે સંમત થાવ છો તો વાતચીત આગળ વધે. મારી આંખોમાં ખુશીની ચમક હતી. નેના રૂમમાં ખૂણામાં બેઠી હતી. તેનું માથું નમેલું હતું, પણ તેના ચહેરા પર થોડો પ્રકાશ હતો. બસ ત્યારે દરવાજો ખુલ્યો અને માતા અંદર આવી. આ સાંભળીને તેની આંખોમાં ગુસ્સો છલકાઈ ગયો
હવે આ એકમાત્ર સંબંધ બાકી હતો. મારા દીકરાની ખૂની હવે દુલ્હન બનશે. મહેમાન સ્ત્રીઓ ડરી ગઈ. દીદી, અમે ફક્ત સારા ઈરાદાથી આવ્યા હતા. જો તમને ખરાબ લાગ્યું હોય તો મને માફ કરો. તમારા બધા પર શરમ આવે. આ છોકરીએ મારા દીકરાને ખાઈ ગઈ અને હવે તે સંબંધ શોધી રહી છે. મેં તમને બધાને આવવાની મનાઈ કરી હતી. તમે પાછા કેમ આવ્યા? શું તમે મારા દીકરાની મોત પર નાચશો? સ્ત્રીઓ એકબીજા સામે જોવા લાગી અને કંઈ બોલ્યા વિના ત્યાંથી ચાલી ગઈ. દરવાજો બંધ થતાં જ માતાએ ફરી નેના પર પ્રહાર કર્યો. મેં તમને કહ્યું કે તમે ગુસ્સે છો. તમે મારા દીકરાને ખાઈ ગયા છો અને હવે તમે નવા સંબંધો શોધી રહ્યા છો. તમે મારા ઘરમાં મુશ્કેલી લાવી છે. નેના શાંતિથી ઊભી રહી. તેનો ચહેરો નિસ્તેજ હતો. આંખો નીચે કરી પણ તેનું મન બધું કહી રહ્યું હતું. હું આગળ વધી. બસ થઈ ગયું માતા. નેનાને ફરીથી પોતાનું જીવન શરૂ કરવાનો અધિકાર છે. તમે ભાઈના મૃત્યુ માટે તેને દોષી ઠેરવી હતી પણ તમારી પાસે કોઈ પુરાવા નથી. હવે રોકાઈ જાઓ. માતા મારી તરફ ફરી. હવે તમે પણ તેની સાથે જોડાઈ ગયા છો. તમે બંને મારી ઇજ્જત બગાડવા માટે તૈયાર છો. મેં નેનાનો હાથ પકડ્યો. આપણે ફક્ત આપણો હક માગી રહ્યા છીએ અને આપણે આ હમણાં જ છીનવી લઈશું. નેનાએ મારી તરફ જોયું. તેની આંખોમાં એક ચિંગારી હતી જે વર્ષોથી દબાયેલી હતી અને હવે સળગવા માટે તૈયાર હતી. તે જ સાંજે બીજી કોઈ સાંજ જેવી નહોતી. ઘરમાં એક વિચિત્ર શાંતિ હતી, જાણે હવા પણ ભારથી ભરેલી હોય. માં આખો દિવસ શાંત હતી પણ તેની આંખોમાં તોફાન સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. નેના રાબેતા મુજબ રસોડામાં શાંતિથી કામ કરી રહી હતી. હું પણ તેની સાથે હતી. એટલામાં જ માં ત્યાં આવી. તેના હાથમાં કેરોસીનની બોટલ હતી. બસ થઈ ગયું. હવે હું આ નાટક જોઈ શકતી નથી. તેના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. માં, તું શું કહી રહી છે? હું આગળ વધી. આ માનવસ્યા છોકરીએ મારા દીકરાને ખાધો અને હવે તે વિસ્તારના માણસોને લલચાવી રહી છે. આજે હું તેમને જીવતી નહીં છોડું. તેઓએ નેનાને સળગાવવાની તૈયારી કરી હતી. માં, ભગવાન માટે રોકાઈ જા. મેં ચીસો પાડી. મેં નેનાને બચાવવાનો પ્રયાસ કર્યો. તેનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો. એટલામાં જ પપ્પા અંદર આવ્યા. પપ્પા, કંઈક કરો. મમ્મી પાગલ થઈ ગઈ છે. મેં ફરી ચીસો પાડી. પપ્પાએ મારો હાથ કડક રીતે પકડ્યો. બસ થઈ ગયું. હવે તું પણ મારી વિરુદ્ધ થઈ ગઈ છે. તારા રૂમમાં જા. ના, હમણાં નહીં. હું આજે મારી ભાભીને મરવા નહીં દઉં. મેં મારી બધી શક્તિથી ચીસો પાડી પણ પપ્પાએ મને રૂમમાં ખેંચી લીધી અને મને તેમાં બંધ કરી દીધી અને બહારથી દરવાજો પણ બંધ કરી દીધો. હું રૂમમાં કેદ થઈ ગઈ. હું દરવાજો ખખડાવતી રહી, ચીસો પાડતી રહી. મમ્મી, પપ્પા, ભગવાન માટે દરવાજો ખોલો. શું તમે પણ માણસ છો? બહારથી અવાજ આવવા લાગ્યો. પહેલાં નેનાના મૃદુ અવાજો, પછી મમ્મીની ચીસો અને પછી બધું બળીને રાખ થઈ ગયું. દરવાજા નીચેથી ધુમાડો આવવા લાગ્યો. બારીમાંથી આગની જ્વાળાઓ દેખાવા લાગી. ભગવાન, કોઈ મને બચાવો. કોઈ દરવાજો ખોલો. મારો અવાજ મારા ગળામાં ફસાઈ ગયો. બહારથી ચીસો અને રડવાના અવાજો આવવા લાગ્યા. કદાચ પાડોશના લોકો આવ્યા હશે. કોઈ પાણી લાવી રહ્યું હતું, કોઈ લાકડા લાવી રહ્યું હતું, કોઈ બૂમો પાડી રહ્યું હતું. બધું અવાજમાં ડૂબી ગયું હતું. મેં દરવાજો જોરથી ધક્કો માર્યો. મારા હાથ ઘાયલ થયા પણ દરવાજો ખુલ્યો નહીં. પછી એક જોરદાર ધડાકો થયો, જાણે મગજમાં કંઈક ફૂટ્યું હોય. હવે આ આગ ફક્ત શરીરને જ નહીં પણ સંબંધોને પણ બાળી રહી હતી અને હું તે રૂમમાં બંધ લાચાર હતી અને ફક્ત ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે હે ભગવાન, મારા ઘરને બચાવો, મારી ભાભીને બચાવો. હું દરવાજા પાછળ બંધ હતી. હું જોરથી રડી રહી હતી અને કોઈક રીતે બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી હતી. ઓરડો ધુમાડાથી ભરાઈ ગયો હતો. શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. ડરની સાથે નહીં પણ મારા હોઠ પર એક જ પ્રાર્થના હતી, હે ભગવાન, નેનાને બચાવો. પછી અચાનક જોરદાર અવાજ સાથે દરવાજો તૂટી ગયો. અવાજ સાંભળીને પાડોશના કેટલાક લોકો અંદર આવ્યા અને દરવાજો તોડી નાખ્યો. હું ધ્રુજતી બહાર આવી અને મારી આંખો સામેના દ્રશ્યે મારી આત્માને હચમચાવી દીધો. આંગણાની વચ્ચે આગ બુઝાઈ ગઈ હતી પણ 2 મૃતદેહો જમીન પર પડ્યા હતા. મમ્મી, પપ્પા, મારા પગલાં ધ્રુજી ગયા. આંખો પહોળી થઈ ગઈ અને મારા હૃદયમાં એક વિચિત્ર રાહત અને ભય ઉતરી ગયો.
તેનો નરમ અવાજ મારા કાન સુધી પહોંચ્યો. મેં તરત જ પાછળ ફરીને જોયું તો નેના લિવિંગ રૂમના ખૂણામાં બેઠી હતી. તેનો દુપટ્ટો તેના ખભા પર હતો. તેના કપડાં બળી ગયા હતા, પણ તેનું શરીર અકબંધ હતું. હું તેની પાસે દોડી ગઈ. ભાભી, તમે ઠીક છો? તે હળવેથી હસી અને તેની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. હું જીવિત છું તન્વી. મારા માટે પ્રગટાવવામાં આવેલી આગમાં તે પોતે ફસાઈ ગયા. પણ તું કેવી રીતે બચી ગઈ? તું ક્યાં હતી? નેનાએ ભીની આંખો સાથે ઉપર જોયું અને કહ્યું. હું પૂજા કરવા ઊભી થઈ. માએ મારા પાછળ તેલ નાખતા જ હું તરત જ પાછળ હટી ગઈ અને કાલીની પાછળ છુપાઈ ગઈ. પછી થોડીવારમાં ચીસો પાડવા લાગી અને બંને પોતે જ તે આગમાં ફસાઈ ગયા. આ એક ચમત્કાર છે ભાભી. ના, આ કોઈ ચમત્કાર નથી. આ ભગવાનનું વચન છે. જે તેની આગળ નમન કરે છે તેને તે બીજાની આગથી બચાવે છે. હું દરરોજ રાત્રે ભગવાનને પ્રાર્થના કરતી હતી કે હે ભગવાન, મને તેમની આગથી બચાવો અને મને મારા હક આપો. ભગવાને મારી ધીરજ જોઈ અને મારો પોકાર સાંભળ્યો. મારી આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. મેં તેનો હાથ પકડીને કહ્યું કે તમે ખૂબ બહાદુર છો ભાભી, અને ભગવાને તમને બચાવીને સત્યને જીવંત બનાવ્યું છે. નેનાએ આંખો નીચી કરી અને ધીમેથી કહ્યું, આ જુલમનું પરિણામ છે તન્વી. ફક્ત તે જ બળે છે જે બીજાને બાળવા માટે બહાર જાય છે, અને ફક્ત તે જ બચે છે જે રાતના એકાંતમાં ભગવાન સામે રડે છે. તે દિવસે મને ખબર પડી કે ભગવાનની ભક્તિમાં વહેતા આંસુ દુનિયાની સૌથી મોટી આગને પણ બુઝાવી શકે છે. રાત ખૂબ જ કાળી થઈ ગઈ હતી, પણ આંખોમાં ઊંઘ ઉડી ગઈ હોય તેવું લાગતું હતું. મમ્મી પપ્પાના અંતિમ સંસ્કાર પછી ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. એક વિચિત્ર શાંતિ હતી, પણ તેની સાથે ઘણા બધા પ્રશ્નો હતા જે દરેક દિવાલો પર અથડાતા હતા. હું નેનાના રૂમમાં ગઈ. તે ભગવાનની સામે બેસીને માળાનો જાપ કરી રહી હતી. તેનો ચહેરો તાકથી ભરેલો હતો, પણ હવે તેમાં એક અલગ જ શાંતિ હતી. હું ધીમે ધીમે તેની બાજુમાં બેઠી. ભાભી, શું હું તમને કંઈક પૂછી શકું? તેણે મારી તરફ જોયું અને સ્મિત કર્યું અને માથું હલાવ્યું. લગ્ન પછી ભાઈ ક્યારેય તમારી પાસે કેમ ન આવ્યા? તેમાં તમારાથી દૂર કેમ રહ્યા? મારી વાત સાંભળતાની સાથે જ નેનાનું સ્મિત ધીમે ધીમે ગાયબ થવા લાગ્યું. તેની આંખોમાં જૂનું દુઃખ પાછું આવ્યું અને તેનો ચહેરો એ શાંતિથી ભરાઈ ગયો જે મેં તેના લગ્નની પહેલી રાત્રે જોઈ હતી. તે થોડી વાર ચૂપ રહી. પછી તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, તન્વી, તારો ભાઈ બીમાર હતો. તે એક એવી બીમારીથી પીડાઈ રહ્યો હતો જેનો અંત પહેલાથી જ નક્કી થઈ ગયો હતો. મૃત્યુ તે લગ્ન માટે યોગ્ય નહોતો. મારા ગળામાંથી કોઈ અવાજ નહોતો આવતો. તમને આ વાત ક્યારે ખબર પડી? લગ્નના થોડા દિવસો પછી, જ્યારે તે દરરોજ રાત્રે રૂમની બહાર સૂતો હતો. મેં સાસુ સાથે વાત કરી. તે ડરી ગઈ. તેણીએ મને ઠપકો આપ્યો અને કહ્યું કે તમારે પ્રશ્નો પૂછવાની શું જરૂર છે? પછી એક રાત્રે હું તેના રૂમમાં ગઈ અને તેના ડ્રોવરમાં કાગળો જાતે જ જોયા. તે મેડિકલ રિપોર્ટ હતા. આર્યનને કેન્સર હતું. તે છેલ્લા તબક્કામાં હતા અને તેને બચવાની કોઈ આશા નહોતી. મારી આંખોમાં આંસુ આવી ગયા. માતાને બધું પહેલેથી જ ખબર હતી. હા, અને છતાં તેણે મારા લગ્ન આર્યન સાથે કરાવી દીધા, કારણ કે હું એકમાત્ર લાચાર છોકરી હતી જે તેના માટે મફત નોકર તરીકે જીવી શકે. તેણી જાણતી હતી કે આર્યન લાંબુ જીવશે નહીં અને તેને મારા જેવા વ્યક્તિની જરૂર છે જે પ્રશ્ન કર્યા વિના તેનો દરેક આદેશ માનશે. આ બધું મારી સાથે અને તારા ભાઈ સાથે દગો હતો. નેનાએ આકાશ તરફ જોયું અને કહ્યું, સાસુ હંમેશા કહેતી હતી કે તે મારા ભલા માટે બધું કરી રહી છે, પરંતુ સત્ય એ હતું કે તે પોતાના ફાયદા માટે બધું કરી રહી હતી. આર્યન બીમાર હતો, નબળો હતો અને તેને ડર હતો કે જો તે મારી નજીક આવશે તો તે જલ્દી મરી જશે. પણ પછી તે રાત્રે કેમ આવ્યો? મેં પૂછ્યું. નેનાએ કહ્યું, કારણ કે તે રાત્રે આર્યને પહેલીવાર તેની માતા દ્વારા નક્કી કરાયેલા નિયંત્રણો તોડવાની હિંમત કરી હતી. તેણે સમજાયું હતું કે હવે તેની પાસે ખૂબ ઓછો સમય છે. તે ફક્ત મારી સાથે થોડીક ક્ષણો વિતાવવા માંગતો હતો, પણ તેનું શરીર સાથ આપી શક્યું નહીં. તે મારી સામે મૃત્યુ પામ્યો અને દોષ પણ મારા પર ઢોળાઈ ગયો. હું ચૂપ થઈ ગઈ. મારી આંખોમાં આંસુ હતા. મારું હૃદય ભારે થઈ ગયું. નેનાએ મારો હાથ પકડ્યો. મેં ક્યારેય કોઈને ફરિયાદ કરી નહીં તન્વી, કારણ કે મને ખબર હતી કે ભગવાન બધું જોઈ રહ્યા છે અને તે યોગ્ય સમયે ન્યાય કરશે. અને જ્યારે આજે સમય આવી ગયો છે, ઘરનું વાતાવરણ હવે પહેલાં જેવું નથી.
પહેલાં પણ મૌન હતું, પણ હવે સત્યનો અવાજ આ મૌનમાં જોડાઈ ગયો હતો. વર્ષોથી છુપાયેલું જુલમ હેઠળ દબાયેલું સત્ય હવે ખુલીને બહાર આવી ગયું હતું. તે રાત્રે નેના મારી બાજુમાં બેઠી હતી અને ઊંડા શ્વાસ લઈ રહી હતી. મેં તેના ચહેરા પર શાંતિ જોઈ, જે સત્ય બોલ્યા પછી જ આવે છે. મેં તેનો હાથ પકડીને કહ્યું, તું ફક્ત મારા ભાઈની પત્ની નહોતી ભાભી, તું બલિદાન હતી. એક સહિષ્ણુ વ્યક્તિ જેના પર મારી માતાએ પોતાનું ભાગ્ય બરબાદ કરી દીધું. નેનાએ આકાશ તરફ જોયું અને કહ્યું, માતાએ વિચાર્યું હતું કે તે એક લાચાર છોકરીને કેદ કરશે, પરંતુ ભગવાને તે કેદને તેની નજીક આવવાનું સાધન બનાવ્યું. અને તે ક્ષણે મારી ખાતરી થઈ ગઈ કે જુલમની સૌથી મોટી યુક્તિ પણ ભગવાનના ન્યાયથી બચી શકતી નથી. ઘણા દિવસો વીતી ગયા. માતા પિતાના મૃત્યુ, આગની ઘટના અને નેના વિશેનું સત્ય બહાર આવ્યા પછી ઘરમાં એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ હતી. પરંતુ આ શાંતિમાં કોઈ ભય કે ગુગળામણ નહોતી. સત્યનો પ્રકાશ અને એક નવી હિંમત છુપાયેલી હતી. એક સાંજે ઘર સાફ કરતી વખતે હું માતાના જૂના કબાટના ડ્રોવરને ગોઠવી રહી હતી. એ જ ડ્રોવર જોતા મેં પહેલાં ગુપ્ત રીતે તે કાગળો જોયા. મારા મનમાં વિચાર આવ્યો કે કદાચ તે અહેવાલો હજી પણ ત્યાં રાખવામાં આવ્યા છે, જે નેનાના શબ્દોને સાચા સાબિત કરી શકે છે. મેં ડ્રોવર ખોલ્યું. મેં જૂના કપડાં, મેગેઝિન અને કેટલાક ફોટોગ્રાફ હેઠળ દટાયેલા કેટલાક પીળા કાગળો જોયા. મેં ધબકતા હૃદય સાથે તે ફાઇલ ખોલી. તે આર્યનભાઈના મેડિકલ રિપોર્ટ્સ હતા. મારી આંગળીઓ ધ્રુજવા લાગી. દરેક પાના પર તેમની બીમારી વિશે માહિતી લખેલી હતી. આ સત્ય હતું જે માતા જાણતી હતી. આ પુરાવો હતો જેને છુપાવીને તેઓએ એક નિર્દોષ છોકરીનું બલિદાન આપ્યું. મેં ફાઇલને મારી છાતી પર એવી રીતે ગળે લગાવી દીધી જાણે તે કોઈ પવિત્ર સાક્ષી હોય. હું તરત જ નેનાના રૂમમાં ગઈ. તે ભગવાનનું નામ લઈ રહી હતી. ભાભી જુઓ, મને તે રિપોર્ટ મળી ગયો છે. હવે સત્ય બહાર આવશે. જે લોકો તમારા પર આરોપ લગાવતા હતા તેઓ હવે ચૂપ થઈ જશે. નેનાએ ફાઇલ હાથમાં લીધી. તેણે પોતાની આંખોમાંથી વહેતા આંસુ લૂછ્યા અને કહ્યું, મારા ભગવાન આ સત્ય પહેલાંથી જાણતા હતા તન્વી, પણ હવે દુનિયા પણ જોશે કે હું કોઈને મારવાની નહોતી. હું પણ કોઈની દીકરી હતી. હું કોઈની ઇજ્જત હતી. મેં તેને ગળે લગાવી. ભાભી, હવે તમારું માથું હંમેશા ઊંચું રહેશે. તમારી ધીરજ, તમારું મૌન અને તમારું સત્ય જીતી ગયું. અમારી બંનેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પણ આ આંસુ દુઃખના નહોતા. આ આંસુ સત્ય માટે જીતના હતા. બીજા દિવસે અમે તે રિપોર્ટ વિસ્તારના વૃદ્ધો, મહિલાઓ અને પરિવારના નજીકના લોકો સમક્ષ રજૂ કર્યા. કોઈના ચહેરા પર આશ્ચર્ય હતું, કેટલાક શરમ અનુભવી રહ્યા હતા, તો કેટલાકની આંખોમાં પસ્તાવો હતો. એક સ્ત્રીએ ધીમેથી કહ્યું, અમને નેના પર શંકા ગઈ. અમે તેના પર ખોટા આરોપો લગાવ્યા, પણ તે પોતે પીડિત હતી. આપણે માફી માગવી જોઈએ. નેનાએ બધા તરફ જોયું અને કહ્યું, મને કોઈ સામે કોઈ ફરિયાદ નથી. હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે ભવિષ્યમાં બીજા કોઈ સાથે આવું ન થાય. કોઈના મૌનને તેની નબળાઈ ન માનવી જોઈએ. અને તે ક્ષણ નેના હવે ફક્ત વિધવા રહી નથી, તે એક ઉદાહરણ બની ગઈ હતી. સત્ય આખરે બહાર આવી ગયું હતું અને સત્ય હંમેશા જીતે છે, ભલે મોડું થયું હોય. હવે સમય એક નવા વળાંક પર આવી ગયો હતો. નેના અને હું એકબીજાના સહારો બન્યા હતા. અમે ફરીથી ઘર સજાવ્યું અને ભૂતકાળના દુઃખોની યાદ અપાવતી દરેક વસ્તુ દૂર કરી દીધી. નેનાએ ફરીથી ભરતકામ અને ગૂંથણકામ કરવાનું શરૂ કર્યું અને મેં મારો અભ્યાસક્રમ પૂર્ણ કરવાનું મન બનાવી લીધું. અમે બંનેએ મનમાં નક્કી કર્યું હતું કે અમે જે દુઃખ સહન કર્યું તે બીજા કોઈને સહન ન કરવું જોઈએ. નેનાનું સત્ય હવે આખા મોહલ્લામાં એક ઉદાહરણ બની ગયું હતું. એક દિવસ નેનાએ મને કહ્યું, જીવન નવેસરથી શરૂ થયું છે અને આ ફક્ત બધું એટલા માટે શક્ય બન્યું કારણ કે તમે સત્યને ટેકો આપ્યો, ધીરજ રાખી અને અમારા ભગવાનમાં વિશ્વાસ કર્યો. મેં તેનો હાથ પકડ્યો અને અમે ખરેખર એક નવું જીવન શરૂ કર્યું, જેનો પાયો સત્ય, ધૈર્ય અને શ્રદ્ધા પર હતો. ગમે તેટલો મોટો જુલમ હોય, માણસ ચોક્કસપણે ભગવાન પર વિશ્વાસ રાખે છે અને ધૈર્ય વ્યક્તિને દરેક સમસ્યામાંથી બહાર કાઢી શકે છે. તો મિત્રો, આ આજની વાર્તા હતી. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય હતો? અમને કમેન્ટ બોક્સમાં જણાવો.
જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને પૂનમ વોઇસ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો અને તેને બધા પર સેટ કરો જેથી તમને નવા વિડીયોની સૂચના તરત જ મળે. આભાર. હર હર મહાદેવ.